નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં હોળી અને ધૂળેટીનો ઉત્સવ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ હોળીના રંગો વચ્ચે એક ખાસ અને લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે સુરતની પ્રખ્યાત એમટીબી કોલેજના જૂના મિત્રો વર્ષો બાદ ફરી એકવાર એકઠા થયા અને સ્નેહમિલન યોજ્યું. હોળીના પર્વના અવસરે આયોજિત આ સ્નેહમિલનમાં કોલેજના જૂના મિત્રો સવારથી જ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. રસ્તા પર જ એકબીજાને રંગ લગાવી અને ગળે મળી સૌએ ધૂળેટી પર્વની ઉજવણી કરી. વર્ષો બાદ મળવાના આનંદથી દરેક મિત્રના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. મિત્રોએ એકબીજા પર રંગ ઉડાવી, જૂના દિવસોની મસ્તી યાદ કરી અને કોલેજ જીવનના સ્મરણો ફરી તાજા કર્યા. આ દરમિયાન સૌએ ભક્તિ અને આનંદના માહોલમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે નાદ જેવા ભજન સાથે પણ હોળી રમતા ઉત્સવને વધુ રંગીન બનાવ્યો. આ સ્નેહ મિલન માત્ર હોળી ઉજવવાનો પ્રસંગ નહોતો, પરંતુ વર્ષો જૂની મિત્રતા, લાગણી અને ભાઈચારાને ફરી જીવંત બનાવવાનો મોકો પણ બન્યો. એકબીજાને ગળે મળીને મિત્રો એ બતાવ્યું કે સમય ભલે પસાર થઈ જાય, પરંતુ સાચી મિત્રતા ક્યારેય જૂની થતી નથી. આ અનોખું મિલન આનંદ, મિત્રતા અને સંસ્કૃતિના રંગોથી છવાયેલું હતું, જે સાચા અર્થમાં ભાઈચારું અને મિત્રતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં યોજાયેલ આ સ્નેહમિલન સૌ માટે યાદગાર ક્ષણ બની રહ્યું. સુરતમાં હોળી અને ધૂળેટીનો ઉત્સવ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ હોળીના રંગો વચ્ચે એક ખાસ અને લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે સુરતની પ્રખ્યાત એમટીબી કોલેજના જૂના મિત્રો વર્ષો બાદ ફરી એકવાર એકઠા થયા અને સ્નેહમિલન યોજ્યું. હોળીના પર્વના અવસરે આયોજિત આ સ્નેહમિલનમાં કોલેજના જૂના મિત્રો સવારથી જ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. રસ્તા પર જ એકબીજાને રંગ લગાવી અને ગળે મળી સૌએ ધૂળેટી પર્વની ઉજવણી કરી. વર્ષો બાદ મળવાના આનંદથી દરેક મિત્રના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. મિત્રોએ એકબીજા પર રંગ ઉડાવી, જૂના દિવસોની મસ્તી યાદ કરી અને કોલેજ જીવનના સ્મરણો ફરી તાજા કર્યા. આ દરમિયાન સૌએ ભક્તિ અને આનંદના માહોલમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે નાદ જેવા ભજન સાથે પણ હોળી રમતા ઉત્સવને વધુ રંગીન બનાવ્યો. આ સ્નેહ મિલન માત્ર હોળી ઉજવવાનો પ્રસંગ નહોતો, પરંતુ વર્ષો જૂની મિત્રતા, લાગણી અને ભાઈચારાને ફરી જીવંત બનાવવાનો મોકો પણ બન્યો. એકબીજાને ગળે મળીને મિત્રો એ બતાવ્યું કે સમય ભલે પસાર થઈ જાય, પરંતુ સાચી મિત્રતા ક્યારેય જૂની થતી નથી. આ અનોખું મિલન આનંદ, મિત્રતા અને સંસ્કૃતિના રંગોથી છવાયેલું હતું, જે સાચા અર્થમાં ભાઈચારું અને મિત્રતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં યોજાયેલ આ સ્નેહમિલન સૌ માટે યાદગાર ક્ષણ બની રહ્યું. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.